બોટાદ શહેરમાં દીકરાને દારૂના કેસમાં ખોટી રીતે પોલીસે ધરપકડ કરેલ અને પોલીસના કહેવાથી તેનો દીકરો દારૂનો ધંધો કરતો તેવો પોલીસ ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. બોટાદ શહેરના ઉમા પાર્ક સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ ભાંભલા નામના વ્યક્તિએ તેના ઘરે પોલીસે રેડ કરી પોતાના દીકરાને દારૂના કેસમાં ખોટી રીતે પોલીસે ધરપકડ કરેલ અને પોલીસના કહેવાથી તેનો દીકરો દેશી દારૂનો ધંધો કરતો હતો તેવા પોલીસ ઉપર જ ગંભીર આક્ષેપો કરી વિડીયો વાયરલ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જે મામલે બોટાદ જિલ્લા પોલીસ વડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ વિડીયો વાયરલ કરનારા વ્યક્તિના ઘરેથી દારૂ મળી આવ્યો હતો, જેથી તેના દીકરા વિરુદ્ધ કાર્યવાહી કરી છે. તેમજ વિડીયોમાં કરેલ પોલીસ કર્મચારી ઉપર આક્ષેપો કરેલ, જે મામલે ડીવાયએસપી તપાસ કરશે અને તપાસ દરમિયાન જે કોઈ કસૂરવાર હશે તો તેમના વિરુદ્ધ પગલાં પણ લેવામાં આવશે. બોટાદના પ્રવીણભાઈ ભાંભલા નામના વ્યક્તિએ પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કરી વિડીયો વાયરલ કર્યો છે. પોલીસ દ્વારા તેમને ખોટી રીતે હેરાન પરેશાન કરતા હોવાના આક્ષેપ કર્યા છે. પોલીસે આજે તેમના ઘરે દારૂ અંગે રેડ કરી અને ઘરમાં તમામ વસ્તુઓ વીખી નાખેલ. પોલીસે મારા દીકરાને દારૂ વેચવાના ગુનામાં પકડી ગયા છે. મારો દીકરો પોલીસના કહેવાથી દેશી દારૂનો ધંધો કરે છે અને પોલીસ કર્મચારીઓને હપ્તા આપે છે. બીજા સ્થળેથી વિદેશી દારૂ પકડ્યો છે અને મારા ઘરેથી દારૂ પકડાયાનું દેખાડી પોલીસ મારા દીકરાને ફિટ કર્યો છે. તાત્કાલિક ન્યાય મળે તે માટે હું એસપી સાહેબને વિનંતી કરું છું, તેમ પ્રવીણભાઈ ભાંભલાએ વિડીયો દ્વારા જણાવી વિડીયો વાયરલ કર્યો છે. પ્રવીણભાઈ ભાંભલાના પોલીસ ઉપર ગંભીર આક્ષેપોનો વિડીયો વાયરલ મામલે જિલ્લા પોલીસ વડાએ પ્રતિક્રિયા આપી છે. બોટાદ પોલીસે ગઈકાલે રાત્રે અશોક દાતી વિરુદ્ધ 1 બોટલ દારૂનો કેસ કરેલ, તેની તપાસ દરમિયાન હકીકત મળેલ છે. પોલીસે આજે પ્રવીણભાઈ ભાંભલાના ઘરે રેડ કરતા 118 બોટલ દારૂ મળી આવ્યો હતો, જેથી તેમના દીકરાની વિરુદ્ધ કાર્યવાહી કરી છે. પ્રવીણભાઈ ભાંભલા વિરુદ્ધ તેમજ તેના દીકરા વિરુદ્ધ પણ અગાઉ ગુનાઓ દાખલ થયા છે. પ્રવીણભાઈએ જે વિડીયો વાયરલ કરેલ તેની વિરુદ્ધ અટકાયતી પગલાં તેમજ જે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ આક્ષેપો છે જેની તપાસ ડીવાયએસપી કરશે. તપાસ દરમિયાન પોલીસ કર્મચારીઓની બેદરકારી કે બેકાળજી કે સંડોવણી બહાર આવશે તો તેમના વિરુદ્ધ પણ પગલાં લેવામાં જ આવશે. મારું નામ પ્રવીણભાઈ દડુભાઈ ભાંભલા, હું ઉમા સોસાયટીમાં રહું છું, પાળેદ રોડે. મારા છોકરાને કે બોટાદ પોલીસ જે ટાઉન અથવા ડિસ્ટાફ અથવા એલસીબીવાળા કે આદર્શ સ્કૂલમાં ભણતો હતો, ત્યાં મેં મારો છોકરો, હું ગામડે રહેતો હતો, મારા છોકરાને એવું કીધું કે હરપાલ નામ છે કે હરપાલ તું કે દારૂનો ધંધો કહે, દેશી દારૂનો, અને અમને તું હપ્તા આપજે. તો મેં એમ કીધું કે બેટા એવો ધંધો આપણે કરવો નથી, 2 નંબરનો ધંધો, આપણે ખેતી ઘણી છે. તો એ કે ના પપ્પા, પોલીસવાળા કહે છે આપણને દારૂનો ધંધો કરવાનો. તો મેં કીધું પોલીસવાળા કરતા હોય તો કીધું રવા દેના, નથી કરવું. તો એ છતાં પોલીસ કરાવતી હતી ધંધો અને હપ્તા લેતા હતા પોલીસ. જયપાલસિંહ ચુડાસમા, પછી અજય જમાદાર, પછી ટાઉનના જે જમાદાર છે એ સાપરાજભાઈ તથા રાજભા ટાંક, અને એલસીબીમાં વનરાજ ડવ, ગોકુળ ભરવાડ, આ લોકો બધા હપ્તા લઈ જાય છે. એ છતાં એસપીના કમાન્ડો સહિત, અજયસિંહ સિવત સહિત એસપીના કમાન્ડો વતન હપ્તા લેવા આવે છે કે અમને હપ્તો આપો, અમને હપ્તો આપો. એ બધા હપ્તા લઈ જાય છે. મારો છોકરો દેશીનું નાનું ધંધો કરતો હોય છે કે ન કરતો હોય, બરાબર. હવે એ છતાં અત્યારે મારા છોકરાને એ પોલીસ લઈ ગઈ છે અને હું હપ્તો દેવા છતાં મારા ઘેરે ખાખાખોળો કરી ગયા, બધું ખોળી નાખ્યું, આ બધું મારા ઘેરે બધું રમણ ભમણ કરી નાખ્યું. હપ્તો દેવા છતાં કે બોટાદમાં પોલીસ હપ્તા લે છે બધાયના. ઇંગ્લિશના ધંધા બોટાદમાં પોલીસ કરાવે છે, ઇંગ્લિશના હપ્તા લે છે, દેશીના હપ્તા લે છે, વલી મટકાના હપ્તા લે છે, બધી ખબર છે. એ છતાં ફોનના લોકેશન કાઢે એ લોકોના, જે આ ધંધા કરે છે એના લોકેશન આવે જ છે નંબરના. વોટ્સઅપમાંથી લોકો વાત કરે છે અને વોટ્સઅપમાંથી હપ્તા લઈ જાય છે પાદરા ઘેરે ફોન કરીને. પણ મારી એક નમ્ર વિનંતી છે કે ઝરિયાના ખરાબામાંથી દારૂ પકડાનો છે અત્યારે, ઇંગ્લિશ દારૂ. અને મારો છોકરો ઘેરે બેઠો હતો ને એને લઈ ગયા છે તુરખા રોડેથી કે ભાઈ તું હાલ તારો દારૂ પકડાનો છે. ઝરિયાના ખરાબામાં દારૂ પકડ, 10-25 જણા ધંધો કરતા હોય, કોનો પકડાનો કોને ખબર છે. મારા ઘરેથી કોઈ વસ્તુ પકડાનું નથી, કાંઈ નથી. મારો છોકરો દારૂ ધંધો કરે છે પણ દેશીનો, અને દેશીનો ધંધો કરે છે એ બધાને ખબર છે. એ લોકો હપ્તા લઈ જાય છે, દેખીતી વાત છે, આમાં કોઈ લેવા દેવા કાંઈ છે નહીં. તો મારે બોટાદ પોલીસને એટલી વિનંતી છે, બોટાદ એસપી શ્રીને મારે વિનંતી કરવી છે પગે લાગીને કે ભાઈ તમે આવા પોલીસ અધિકારીને તમે તાત્કાલિક સસ્પેન્ડ કરો કે અથવા ગમે આની માથે પગલાં લો. આવા અમને ખોટી રીતે હેરાન કરે છે, અમને ન્યાય નથી મળતો. અને બીજા નંબરમાં ગૃહમંત્રી શ્રીને હું વિનંતી કરું છું અથવા રેન્જ આઈજીને હું વિનંતી કરું છું કે આવા પોલીસવાળા માથે તમે તાત્કાલિક એક્શન લો, અને નહીં એક્શન લો તો હું
2-5 દિવસની અંદર હું કલેક્ટર ઓફિસે બેનું આત્મવિલોપન હતન કરવા હું મજબૂર બન્યો છું. અને અત્યારે મારી પાસે 1 રૂપિયો નથી ને પોલીસ અત્યારે મારી પાસે 5 લાખ રૂપિયા માંગે છે. તારા છોકરાને તાર છોડાવો હોય 5 લાખ રૂપિયા લઈ જા, 5 લાખ દઈ જાય એટલે તારા છોકરાને એમ કાઢી મૂકી. જયપાલસિંહ ચુડાસમા, અજય જમાદાર અથવા ડી સ્ટાફના બધા ટોટલ માણસો અને મને એને મળવાની જ જવા દેતા. અમારા બીજા એક માણસને પકડ્યો છે, મારો ખેડૂત છે, એને બિચારાને મારીને ટાંગા ભાંગી નાખ્યા છે, પગે ફ્રેક્ચર થઈ ગયું છે. એને હું કાલ સોનાવાલામાં દાખલ કરવાનો છું, બરાબર. અને એ લોકોને એવા માર્યા છે, ખોટી રીતે પોલીસ હેરાન કરે છે. તો મારી નમ્ર વિનંતી છે સાહેબ શ્રી મોટા અધિકારીને કે ભાઈ તમે આનો નિર્ણય તાત્કાલિક લો, તાત્કાલિક આ લોકો માથે એક્શન લ્યો, નકર હું કરવા તૈયાર થઈ જાય છે. અને હું અથવા હાઈકોર્ટ અને હું દુવાર ખખડાવવા પણ તૈયાર છું. બોટાદ ટાઉન પોલીસ સ્ટાફ દ્વારા ગઈકાલ રાત્રિના એક વ્યક્તિ છે અશોક ઉર્ફે દાતી રાઠોડ, એના વિરુદ્ધ એક ઇંગ્લિશ બોટલની દારૂનો કેસ કરવામાં આવ્યો હતો, જેની તપાસ દરમિયાન પોલીસને વિશેષ હકીકત મળેલી. એના આધારે આજરોજ આ પ્રવીણભાઈ ભાંભલા જે તુરખા રોડ પર બોટાદમાં રહે છે એના ઘરે રેડ કરતા એમને ત્યાંથી પણ કુલ 118 બોટલ વિદેશી દારૂ મળેલ છે, જે આશરે 28,100 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કરી અને એમનો દીકરો છે એક દનકુભાઈ પ્રવીણભાઈ ભાંભળા, એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. અને અન્ય વિરુદ્ધ પણ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. વધુમાં જણાવું તો આ પ્રવીણભાઈ ભાંભળા વિરુદ્ધ ભૂતકાળમાં એક જુગારનો ગુનો, એક પ્રોહિબિશનનો અને 2 વખત ધમકીના ગુના દાખલ થયેલા છે. એમનો દીકરો છે દનકુ પ્રવીણભાઈ ભાંભળા, એના વિરુદ્ધ પણ 3 પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે. એટલે પોલીસને જે હકીકત મળી એના આધારે પ્રોહિબિશનની કાર્યવાહી કરેલી છે. આ વ્યક્તિ જે વિડીયોમાં વાત કરે છે એના અનુસંધાને એમના વિરુદ્ધ પણ અટકાયતી પગલાં તેમજ જો જે કંઈ પણ પોલીસ કર્મચારી વિરુદ્ધના આક્ષેપ છે એ બાબતે અમે અમારા ડીવાયએસપી મારફત પ્રાથમિક તપાસ કરાવીએ છીએ. એમાં કંઈ પણ પોલીસની બેદરકારી, નિષ્કાળજી કે કંઈ સંડોવણી બહાર આવશે તો એમના વિરુદ્ધ પણ જરૂરી પગલાં લેશે.